કોલેજના અંદર, પરંતુ એમ કહું તો અતિશયોક્તિ નહીં કહેવાય કે આ જીવન પણ એક બહુ જ મોટી પરીક્ષા છે. અને જીવનની પરીક્ષાના અંદર જો પાસ થવું હોય તો સૌથી પહેલા આપણા મનને સ્થિર બનાવવું પડે છે. આપણા મન ઉપર નિયંત્રણ લાવવું પડે છે. સ્કૂલની પરીક્ષા હોય કે જીવનની પરીક્ષા હોય, જીવનના અંદર કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, કોઈ પણ વિભાગમાં જાઓ, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ, પછી સમાજ હોય, પરિવાર હોય કે તમારા જીવનનું કોઈ પણ મહત્વનું અંગ હોય, એ દરેક જગ્યાએ વ્યક્તિએ પોતાના મનને સ્થિર રાખવું પડે છે. જ્યાં સુધી મનમાં સ્થિરતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એકાગ્રતા એ મનમાં જાગૃત થઈ શકતી નથી. આ જીવન એક ભવસાગર સમાન છે. જેમ સાગરના અંદર અલગ અલગ પ્રકારની લહેરો આવે, એમાં જીવનરૂપી ભવસાગરમાં પણ અલગ અલગ પ્રકારની લહેરો આવે. કેવી લહેરો આવે છે? અમુક લહેરો આવે છે સુખની, અમુક લહેરો આવે છે દુઃખની, અમુક લહેરો આવે છે પ્રસન્નતાની, અમુક લહેરો આવે છે અશાંતિની, અમુક લહેરો આવે છે જીવનના અંદર અસમંજસની, અમુક લહેરો આવે છે ટેન્શન અને ડિપ્રેશનની. જ્યાં આ જીવનના અંદર વ્યક્તિ કર્મ કરે છે, એ કર્મના બંધન રૂપે એના જીવનમાં સુખ દુઃખ આશા નિરાશાની લહેરો આવે છે. અને એ લહેરોનો સામનો કરીને એ સાગરના અંદર સ્નાન કરવું એ જ એની સૌથી મોટી પરીક્ષા. ये जीवन के भवसागर के अंदर इस परीक्षा को पार करना हो तो लहरों के बीच में ही हमें स्नान करना पड़ता है. કોઈ માણસ એવો વિચાર કરે કે આ સમુદ્રની લહેરો બંધ થાય ને પછી નાહવા જવું, તો નવાય ખરું. આ સમુદ્રની લહેરો એ ચાલુ જ રહેવાની છે, એમાં સ્નાન કરવું પડે છે. જ્યાં વ્યક્તિ કર્મ કરે છે, કર્માનુસાર એના જીવનમાં સુખ અને દુઃખ આવે છે. જૈસી કરની વૈસી ભરની. મેન ઇઝ એન આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર બાય હિઝ ઓન ડીડ્સ. એટલે ધર્મશાસ્ત્રે કીધું કે કોઈ પણ કર્મને કરતા પહેલા 10 વાર વિવેક બુદ્ધિથી વિચારીને એ કર્મને સાકાર કરજો. એક દીકરો હતો અને એક પિતા હતા. આ પિતાનો છોકરો બહુ જ તોફાની, એટલો બધો તોફાની કે પિતાજી કંટાળી ગયા. અને પિતાજી કાર્પેન્ટર હતા. એટલે પિતાજીએ છોકરાને કીધું, બેટા તું જ્યારે જ્યારે ખોટું કામ કરશે, જ્યારે જ્યારે મને હેરાન કરશે, ત્યારે દિવાલ ઉપર એક ખિલ્લીને હું ઠોકીશ. 2 દિવસ 3 દિવસ 4 દિવસના અંદર આખા દિવાલ પર ખિલ્લીઓ ઠોકાઈ ગઈ. 200 થી 300 ખિલ્લીઓ ઠોકાઈ. અને આટલી બધી ખિલ્લીઓને જોઈને પેલો છોકરો જોર જોરથી રડવા લાગ્યો. પિતાજી આવ્યા. પિતાજી પૂછે છે, બેટા તું રડે છે કેમ? ત્યારે છોકરો કહે છે, પિતાજી હું આટલો ખરાબ છોકરો છું, મેં આપને આટલું બધું દુખી કર્યા, મેં આટલું બધું ખોટું કામ કર્યું કે આટલી બધી ખિલ્લીઓ તમારે મારવી પડી આ દિવાલ ઉપર. પિતાજી કહે છે, બેટા રડીશ નહીં, એક કામ કર, હવે તું સારું કર્મ કર અને જેટલા સારા કામ કરશે ને હું એક એક ખિલ્લી કાઢતો જઈશ. 2 દિવસના અંદર બધી ખિલ્લીઓ નીકળી ગઈ. છોકરો સુધરી ગયો. છોકરો દિવાલ પાસે જાય છે અને ફરી છોકરો ધ્રુસકે રડવા લાગ્યો. પિતાજી કહે છે, બેટા તું સુધરી ગયો છે, બધી ખિલ્લીઓ નીકળી ગઈ છે, હવે તો તારે હસવું જોઈએ, આનંદ કરવું જોઈએ. ના પિતાજી, મેં ખોટું કામ કર્યું અને તમે ખિલ્લી ઠોકી, મેં સારું કામ કર્યું, તમે ખિલ્લી કાઢી, પણ આ દિવાલ પર જે નિશાન રહી ગયા છે ને, આ નિશાન ક્યારે પણ નીકળી શકવાના નથી. એમ આપણા જીવનના અંદર ખોટું કામ કરતા પહેલા 10 વાર વિચારજો, કારણ કે એક વાર તમે ખોટું કામ કરો છો, તમારા જીવનમાં એક ખિલ્લી ઠોકાય છે. પછી ભલે સારું કામ કરશો તો ખિલ્લી નીકળશે, પણ એ નિશાનો તમારા जीवनમાંથી निकलवाना नहीं. कर्मानुसार हमारे जीवन में ये सुख और दुख की प्राप्ति होती है और यही सुख और दुख के अंदर हमारा मन वो विचलित बनता है. आ जीवन रूपी भवसागરની પરીક્ષાના અંદર આ મન એને કઈ રીતે સ્થિર રાખવું, જીવનની પરીક્ષામાં કઈ રીતે સ્થિર રાખવું? ધૈર્ય જોઈએ. સુખ ક્યાંથી આવે તમને ખબર છે? સુખ એ વર્તમાનથી આવે છે. દુઃખ ક્યાંથી આવે છે? ભૂતકાળથી આવે છે. તમે જોજો, મનમાં વિચારજો. જે થઈ ગયું છે એનું દુઃખ છે, જે થવાનું છે એનું ટેન્શન છે, અને જે થઈ રહ્યું છે એમાં ફિયર છે, એમાં ડર છે. થઈ ગયું એમાં દુઃખ. કોઈ વ્યક્તિનો એક્સિડન્ટ થાય ને તો આપણને ચિંતા થાય, આની કે થઈ જશે તો, અને જ્યારે મરી જાય ને પછી દુઃખ થાય. તો જ્યારે થઈ રહ્યું હોય છે એમાં વ્યક્તિના મનમાં ફિયર હોય છે. भूतकाल से दुख आता है, भविष्य से टेंशन आता है, जो हो रहा है उसमें डर है, और वो डर के कारण ही तो व्यक्ति अपने आप को सुखी नहीं बना पाता, क्योंकि वो अस्थिरता जब मन में आती है तभी उसके अंदर फियर वो प्रकट होता है. અને આ ફિયર જે છે ને એ જ આપણા જીવનના અંદર આપણા પોટેન્શિયલને જાગૃત કરી શકતો નથી. જીવનમાં એ ફિયર હોય છે વર્તમાનમાં, અને પરીક્ષાના અંદર પણ ફિયર હોય છે.
ઘણા બધા છોકરા એવા હોય છે, મમ્મી પપ્પા કહેતા હોય કે અમારો છોકરો ભણવામાં એટલો બધો હોશિયાર, ઘરે બધું યાદ કરીને જાય, કડકડાટ બોલતો હોય, પણ એક્ઝામમાં જઈને ખબર નહીં એને શું થઈ જાય છે, બધું ભૂલી જાય. ઘરે બરાબર બધું આવડતું હોય પણ પરીક્ષાના ટાણે એ દરેક વસ્તુ ભૂલી જતો હોય છે. આવું કેમ થાય છે? કારણ કે આપણને આપણી પોતાની મેમોરી સિસ્ટમ ઉપર વિશ્વાસ નથી. જો આપણી બે પ્રકારની સિસ્ટમ હોય છે, એક છે મેમોરી સિસ્ટમ અને એક છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. ખાધા પછી આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર એટલો બધો વિશ્વાસ છે કે ખાધા પછી આપણે ભૂલી જઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ ખાધા પછી પોતાના ડાયજેસ્ટિવ સિસ્ટમને ટકોર મારે છે ખરો, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું, તને પચ્યું. ખાધા પછી આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર વિશ્વાસ છે કે સિસ્ટમ એનું કામ કરવાની છે, પણ આપણા મેમોરી સિસ્ટમ પર આપણને વિશ્વાસ નથી. એટલે વાંચ્યા પછી 10 વાર મેમરીને હથોડા મારીએ છીએ. તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું, તને યાદ રહ્યું. ખાધા પછી જો તમે ભૂલી જતા હો છો તમે શું ખાધું છે, એ જ રીતે વાંચ્યા પછી પણ તમારે ભૂલી જવાનું છે તમે શું વાંચ્યું છે. મને એક છોકરાએ પૂછ્યું કે યાદ કરવાની સૌથી મોટી રીત કઈ? ત્યારે મેં એને ઉત્તર આપ્યું કે યાદ કરીને ભૂલી જવું એ જ યાદ કરવાની સૌથી મોટી રીત છે. યાદ કરકે ભૂલ જાના હૈ, યાદ કરકે उसको बारंबार याद मत करो. ઘણા બધા છોકરા કેવા સવારે 9 વાગ્યાનો પેપર હોય ને એટલે આખી રાત ઉજાગરા કરે, વાંચ 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 કરે, રિવાઇઝ કરે, સવારે વહેલા ઉઠે, સ્નાન કરે અને નાયા પછી 7 વાગે રિવિઝન ચાલુ કરે. 9 વાગ્યાનો પેપર હોય, કાઉન્ટડાઉન ચાલુ કરે, 2 કલાક બાકી, 1.5 કલાક બાકી, 1 કલાક બાકી, અડધો કલાક બાકી, 15 મિનિટ બાકી, 10, 5, 2, 1 એક્ઝામ. પેલું કુકરમાં કેવી સીટી વાગે, ધીરે ધીરે પ્રેશર વધતો જાય ત્યારે કરીને સીટી જેમ વાગતી હોય એમ આપણા માઇન્ડમાં પણ જ્યારે અતિશય એક્ઝામનું પ્રેશર વધે ત્યારે અહીંયાથી ટેન્શનની સીટી વાગતી હોય અને જ્યારે અતિશય ટેન્શનની સીટીઓ વાગવા લાગે ત્યારે એક્ઝામના અંદર જે આવેલું હોય ને એ પણ ભૂલાઈ જતું. એના હાથ પગ ઠંડા થઈ જાય, એના દિલની ધડકનો વધી જાય, એના અંદર એટલું બધું ફિયર વધી જાય કે બધું ભૂલાઈ જાય અને એક્ઝામ પૂરી થાય એટલે પ્રેશર ડાઉન થાય ને પછી ઘરે જઈને બધું યાદ આવી જાય. તો મને આવડતું હતું, તો ત્યાં કેમ યાદ નહીં આવ્યું ભાઈ તને? કારણ કે પ્રેશર. તમારા પરીક્ષામાં તમારા જાતને વધુ પડતો પ્રેશર નહીં આપો. હું તમને એક સિસ્ટમ શીખવાડું. તમારે રાત્રે જે તમારો એક્ઝામ હોય, સબ્જેક્ટ હોય, એ સબ્જેક્ટને તમારે વાંચી લેવાનું, રિવાઇઝ કરી લેવાનું. 80% તો 80%, 90% તો 90%, 100% તો 100%. ઘણી વાર શું થાય કે 100% તૈયારી ના થઈ હોય તો બીજું જે 20% બાકી હોય ને 80% થઈ હોય એ ઘણા લોકો સવારે વાંચવા બેસે. ગમે તે 20% તો 20%, થોડું ઘણું સવારે વંચાઈ જતું તો યાદ આવે. આ જે વૃત્તિ છે ને એ ખોટી વૃત્તિ. હું તમને મારા અનુભવથી કહું, જો 3 કલાક બોલવું અને 3 કલાક લખવું એમાં બહુ ફરક. તમે 3 કલાક લખો છો, હું 3 કલાક બોલું છું. કથામાં 3 કલાક બોલવાનું થાય અને તમારે 3 કલાક લખવાનું થાય. પણ તમને ખબર છે લખવામાં 3 કલાક ને બોલવાના 3 કલાકમાં જમીન આસમાનનો ફરક છે. લખતી વખતે છે ને તમને સમય મળે છે વિચારવાનો, પણ ઘણીવાર જ્યારે તમે 3 કલાક માટે અસ્ખલિત બોલતા હો ને ત્યારે તમારા પાસે સમય પણ નથી હોતો વિચારવાનો. તમારે કોન્સ્ટન્ટ બોલવું પડે છે. એક તમારા બુદ્ધિમાં સબ્જેક્ટ હોય, 5 સેકન્ડ પછી શું બોલવાનું એ તમારે વિચાર કરવાનું, અને એમાંય પાછું જો તમારી એકાગ્રતા નષ્ટ થાય અને શબ્દો આમ તેમ થઈ જાય તો સાંભળવા વાળો બોર થાય, કંટાળે. એટલે 3 કલાક લખવામાં હજી વિચારવા માટે તમારી પાસે સમય છે, પણ 3 કલાક બોલતી વખતે તમારા પાસે સમય નથી હોતો. તો મારા પોતાના અનુભવથી કહું છું કે કઈ રીતે તમારી બુદ્ધિને તમે ટ્રેન કરી શકો અને કઈ રીતે તમારી યાદશક્તિ તમે વધારી શકો એના તમને એક ઉપાય આપો. રાત્રે જેટલું રિવિઝન થઈ ગયું હોય ફુલ્લી રિવિઝન કરજો. બુકને તકિયાની નીચે નાખી દેજો. તમે જે સૂતા હો ને એ તકિયાની નીચે બુકને મૂકી દેજો, એના પર સૂઈ જવાનું. સવારે ઉઠતા સાથે આપણા બુદ્ધિમાં કોઈ પણ જગ્યાએ એક્ઝામનું ટેન્શન કે ફિયર નહીં હોવું જોઈએ. ઉઠતાના સાથે યુ શુડ બી રિલેક્સ્ડ. આપણે લોકો લગ્નમાં જઈએ છીએ, પછી તમે લોકો જ્યારે પાર્ટીઓમાં જાઓ છો, તમે કોઈ મોટા ફંક્શનમાં કે પિક્ચર જોવા જાઓ છો ત્યારે કેટલા રિલેક્સ હો છો. ત્યારે આમ જ્યારે પિક્ચર જોવા જવાનું હોય ત્યારે કેટલા સરસ રીતે આમ મજામાં ગાયન ગાતા ગાતા તૈયાર થતા હો છો, ગાયન ગાતા ગાતા કાસ્કો કરતા હો છો, ગુનગુનાતા પોતાની જાતને તૈયાર કરો છો, અને પાછા ખ્વાબો જુઓ છો. પિક્ચર જોવા જઈશ, બધા ભાઈબંધો મળશે, આમ મળશે, તેમ મળશે. એમાં એવો વિચાર કરો છો કે પેલો ભાઈબંધ મળશે, એના સાથે આ વાત કરીશ, પેલો મળશે એના સાથે આ વાત કરીશ, આ મળશે એના સાથે આ વાત કરીશ. એવા બધા કોઈ વિચારો કરો છો ખરા? કેટલા શાંત હો છો, એન્જોય કરતા કરતા જાઓ છો. પણ પરીક્ષાના ટાણે જ્યારે એક્ઝામ આપવાની હોય ત્યારે 10 જાતના વિચાર ચાલે. આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આ પ્રશ્ન આવશે તો કેવો આન્સર આપીશ, આમ તેમ ગુચવાડાના અંદર ફિયર વધતો જાય, ટેન્શન વધતો જાય અને એક્ઝામથી તમને કંટાળો આવવા લાગે.
પરીક્ષાનું જીવનના અંદર સ્વાગત કરો. ઉઠતાના સાથે તમારા જાતને કહો, આજે મારા જીવનનો સૌથી આનંદનો દિવસ છે. કેમ? કારણ કે આજે મારી પરીક્ષા છે અને આઈ એમ ટોટલી પ્રિપેર્ડ ફોર ધેટ. જેમ લગ્નમાં જતી વખતે તમે આનંદિત હો છો, બીજી જગ્યાએ જતી વખતે તમે આનંદિત હો છો, તો તમારા પરીક્ષાના અંદર પણ તમારે આનંદથી જવાનું છે, સ્વાગત કરવાનું છે. અને દુનિયાના અંદર છે ને, આ બુદ્ધિમાંથી વિષય કાઢી નાખજો કે આ મને નથી ગમતું, નથી ભાવતું. આ વિષય જ તમારા જીવનમાં તમને દુખી કરે છે. એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બાય ધ ગ્રેસ ઓફ ગોડ. આ દુનિયામાં જે નથી આવડતું ને, એને સૌથી પહેલા કરવાનો પ્રયત્ન કરો. પછી જો તમારા અંદર જરા પણ ફિયર નહીં રહે, તમે એકદમ રિલેક્સ રહેશો. ઉઠતાની સાથે સ્વાગત કરો સૌથી પહેલા પરીક્ષાનું. ઉઠતાના સાથે પોતાના જાતને કહો, હવે મારે કોઈ રિવિઝન કરવાનું નથી. જુઓ, આ એક્સપેરિમેન્ટ ઘણા બધા યુવાનોએ ફોલો કર્યું છે ને ઘણા બધા યુવાનોમાં કોઈના 50% આવતા હોય, 60% આવતા હોય. જો સૌથી પહેલા તમને એક વાત કહું કે ઘણા લોકોના 50% આવે, 60% આવે, 70% આવે, 80% આવે. પછી શું કરતા હોય કે પોતાના દાયરા ફિક્સ કરી દેતા હોય કે અમે 60% વાળા, એટલે અમારા એવરેજ 60-65 ના વચ્ચે જ આવતું હોય છે. આ 70% વાળો, આ 80% વાળો, આ 90% વાળો. આપણા બુદ્ધિમાં આપણે આ બધા લેવલ્સ બનાવતા હોઈએ છીએ. સૌથી પહેલા તો તમારા બુદ્ધિમાં આવા કોઈ લેવલ બનાવતો નહીં કે તમે 50% કે 60% કે 70 કે 80% વાળા છો. આ દુનિયાના અંદર દરેક બાળકના અંદર ભગવાને સમાન બુદ્ધિ મૂકી છે. એ બુદ્ધિનો એ કેટલો ઉપયોગ કરે છે એ એના ઉપર છે. મોટા ભાગના બાળકો બુદ્ધિનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. તમારા બુદ્ધિમાં કોઈ દારાઓ મૂકતા નહીં, માઇન્ડમાં એકદમ બ્લેન્ક હોવું જોઈએ. ઉઠતાના સાથે નો ટેન્શન, સ્વાગત. ઉઠતાના સાથે નો રિવિઝન. નહીં તો મોટા ભાગે શું થાય, 9 વાગ્યાનું પેપર હોય એટલે 8માં 9માં 5 કમ સુધી પેલો બુકમાંથી માથું બહાર કાઢે જ નહીં. છેલ્લી મિનિટ સુધી પાછો રિક્ષામાં જતો હોય કે એમાં જતો હોય, એમાંય પાછો બુક ખોલીને જતો હોય અને છેલ્લા ટાઈમ પેલી બેલ વાગી ગઈ હોય એક્ઝામની, ત્યાં સુધી પેલો બુકને છોડે નહીં, છેલ્લા ટાઈમ સુધી રિવિઝન કરે. એટલે એ વ્યક્તિનું મન પ્રેશરમાં રહે છે. તમારા જાતે રિલેક્સ કરો. નો રિવિઝન ઇન ધ મોર્નિંગ. રાત્રે સૂતા પછી સવારના ટાઈમે કોઈ રિવિઝન કરવાનું નથી, કંઈ જ વાંચવાનું નથી. આ આપણી મેન્ટાલિટી છે કે જ્યાં સુધી હું છેલ્લા ટાઈમ સુધી વાંચીશ નહીં ત્યાં સુધી મને યાદ નહીં રહે. આ આપણા બુદ્ધિનો બહુ જ ખોટો સંસ્કાર છે. તમને ખબર નથી, આપણી મેમરી એટલી સ્ટ્રોંગ છે કે એકવાર આપણે વાંચીને રિવાઇઝ કરીને બરાબર આપણા મગજમાં જો બેસી ગયું હોય, એ વસ્તુ આપણે ક્યારે પણ ભૂલતા નથી. અને એક્ઝામના ટાઈમે તમારે યાદ નહીં કરાવવું પડે મેમરીને, મેમરી તમને યાદ કરાવશે કે આ વસ્તુ આ રીતે રખ. તમે મેમરી પર વિશ્વાસ રાખો, તમારી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ. એ જ વખતે તમને બધું યાદ આવતું જશે, ઓટોમેટિક યાદ આવશે. જેટલા કોન્શિયસ એફર્ટ્સ તમે મૂકશો પોતાના જાતને યાદ કરવાનું, એટલું ભૂલતા જશો, અને જેટલું ભૂલી જશો ને એટલું જ વધારે યાદ આવશે. કારણ કે આપણા બધાની યાદ શક્તિ બહુ સારી છે, એને ખાલી વિશ્વાસ કરવાની જરૂર છે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ પર જે તમે વિશ્વાસ કરો છો, એ મેમરી સિસ્ટમ પર પણ વિશ્વાસ મૂકશો તો તમારા પરીક્ષાના અંદર તમારા પર્સન્ટેજીસ વધી શકશે. એક્ઝામિનેશન હોલમાં તમારો આત્મવિશ્વાસ વધશે, કોન્ફિડન્સ વધશે, માઇન્ડ સ્ટેબલ રહેશે.